રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં લઈ અને ચોરી લૂંટફાટ તેમજ ગંભીર ગુનાઓ આચરતી ગેંગ ઉપર વોચ રાખવા માટે સૂચના કરેલ, જે અનુસંધાને ગઈકાલ રોજ એલસીબી ટીમને મળેલ બાતમી અનુસંધાને કાલાવાડ ગ્રામ્ય વિસ્તારના મછલીવડ અને અરલા ગામની વચ્ચે એક ગેંગ દ્વારા ધાડ પાડવાની અથવા તો ચોરી કરવાની કોશિશ કરવાની હકીકત ધ્યાને આવતા એલસીબી ટીમ દ્વારા એને કોઓર્ડન કરી અને પકડવામાં આવેલ. પકડેલા આરોપી જોતા નવાજ જુમાભાઈ દેથા, અજય કારુભાઈ સોલંકી, અલ્તાફ ઉર્ફે ભાયો ઇકબાલભાઈ બેલીમ, મીતભાઈ દિલીપભાઈ વાઘેલા, વસીમભાઈ ઉર્ફે અંજુમ અબ્દુલભાઈ મુસાણી, આ 5 આરોપીઓ જેમની પાસેથી અલગ અલગ લૂંટફાટ કરવાના સાધનો, જેમાં કોઈ તો છરી, ધાર્યું, ગ્રાઇન્ડર મશીન જે વાયર કાપી શકે એવું એવા, તેમજ સાથે ઇકો ગાડી જેનો ઉપયોગ કરતા હતા અને સાથે સાથે મોટરસાઇકલ 3 કે જેનો ઉપયોગ કરી એ લોકો ચોરી કરતા હતા. એ લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. પોલીસે આ લોકોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પૂછપરછ દરમિયાન તેઓએ તાજેતરમાં છેલ્લા 2-3 મહિનાની અંદર કાલાવાડ ગ્રામ્ય સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરેલાની કબૂલાત કરેલ છે. એ ચોરીમાં આ જે મેન આરોપી છે નવાજ જુમાભાઈ દેથા દ્વારા આ વાયર ચોરી, જે કટિંગની આઈડિયા એની પાસે હતી અને આ ગ્રાઇન્ડર મશીન દ્વારા કટિંગ કરી અને ચોરી કરતા હતા અને બાકીના આરોપીઓ તેની સાથે મદદગારીમાં રહી અને કાર્યવાહી કરતા હતા. આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા મેન આરોપી નવાજ જુમા દેથા વિરુદ્ધમાં કુલ 39 જેટલા ગુનાઓ દાખલ થયેલ છે, જ્યારે અન્ય આરોપીઓ વિરુદ્ધમાં પણ અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે. આ ગુનાઓના પ્રકાર જોતા આ લોકો વિરુદ્ધમાં મર્ડર, હાફ મર્ડર, લૂંટ, ધાડ, ચોરી અને મારામારી, રાયોટિંગ જેવા અનેક ગુનાઓ દાખલ થયેલ છે. હાલમાં આ આરોપીઓની ધરપકડ કરી અને કાલાવાડ ગ્રામ્ય પીઆઈ દ્વારા તપાસ ચલાવી રહેલ છે. આગળ વધુ તપાસ કરી અને અન્ય કોઈ ચોરી આચરેલી છે કેમ તે બાબતે તપાસ જારી છે. આરોપીઓની એનો ઇતિહાસ જોતા અલગ અલગ છે. મર્ડરના પણ ગુના, મારામારીના પણ ગુના છે, રાયોટિંગના પણ ગુના છે અને ચોરીના ગુનાઓની અંદર લૂંટ ધાડની કોશિશનો આ બીજો ગુનો છે. એટલે અગાઉ પણ લૂંટ ધાડ કરેલી છે. એ સિવાય ચોરીની એમોની અંદર જોઈએ તો આ લોકો ગ્રાઇન્ડર મશીન લઈ અને જે મેન આરોપી છે નવાજ જુમાભાઈ દેથા, એને આઈડિયા છે કે ભાઈ આ પવનચક્કીના વાયરો ક્યાંથી કાપવાથી એની આખી પૂરા લાંબા સુધીના વાયરો મળી શકે, એટલે એ કાપી અને એ એક જગ્યાએ ભેગા કરતા હતા. ભેગા કરી તેમાંથી કોપર વાયર અલગથી કાઢી અને સંગ્રહ કરી અને એનું વેચાણ કરતા હતા. એ લોકો પાસેથી અત્યારે અટક કર્યા પછી પૂછપરછ દરમિયાન 220 મીટર વાયર પણ કબજે લેવામાં આવેલ છે.